ત્યારે આપણે હે ને પાછા ક્યાં જઈએ નદીએ જાય, કારણ કે જો આ દૂધનો બાટલો દેખાય, દૂધનો બાટલો આપણે હે ને મારા બાપુજી નદીનો કાંઠે આવ્યા ને ત્યાં દેવા જવાનું હોય. દઈ દીધું મેં બાપુજીને, એ વહી ગયા હે. હવે આપણે પાછા જઈએ વાડીએ. ગુડ મોર્નિંગ, જય મુરલીધર મહાદેવર. કેમ તો બધા મજામાં? ફરી એકવાર તમારું સ્વાગત છે બ્લોગ વિડીયોની અંદર. પાકી ગયા છે 9 ને અત્યારે આપણે નારો લઈને જઈએ છીએ ભાઈ ગાયો બાંધવા, કારણ ગાયો છૂટી છે ને નદીએ ફૂગી ગઈ, એટલે ફટાફટ આપણે બાંધી આવી. નદીની ઓલી કાંઠે હોઈ જાય તો આપણે પછી ઊંડા પાણીમાં જવું પડે, એને તો કંઈ નડે નહીં. અને ભાઈ કાલે છે ને વરસાદ પાછો સાંજે આવી ગયો તો ટાંકરોમાં ધોમ પાણી ગયા, ખેતરોમાં ગયા. ને આપણે એમ હતું કે નહીં આવે, તો પાછો છે ને ભાઈ વરસાદ આવી ગયો. અત્યારે પાછો સવારમાં તડકો ઉગી ગયા. આમાં બધા તમને ભીનું લાગતું હોય છે. 2-3 દિવસે નહોતો આવ્યો, પાછો કાલે આવી ગયો. ફટાફટ આપણે જરી ગાયોને બાંધ લઈ પછી વાત કરીએ. આપણે જો નદીએ પૂગી વાડીએથી આપણે કહેતા હતા ને, હમણાં છે ને આપણે બરકી નકર છે ને નદીનું ઓલી વાસળી તો હમણાં નદીમાં હોઈ જતી, એટલે ટૂંકમાં એ અટાણે તો પાણી પીવાય તો વધારે પાણી છે ને એટલે નથી જતી, ઓલે કાંઠે હોઈ જાય. તો આપણે છે ને મોટી ગાયને જરીક બાંધી દઈએ. આપણે છે ને અહીંયા નદી પાસે બાંધી દઈએ, કારણ કે તરસ લાગે પાણી પી લઈએ. હવે આપણે જવાનું છે વાડીએ ભાઈ આપણે થોડુંક કામ છે ને આપણે ખેતરમાં દવા મારવાની છે બરાબર ખેતરમાં, કારણ કે ભાઈ હમણાં છે ને એટલા દીથી આપણે છે ને માંડવીમાં ખેતરમાં દવા નથી મારી બરાબર, એટલે ખેતરમાં દવા મારવાની છે, માંડવીમાં દવા મારવાની છે. આ ગારો સુકાય ને એટલે, અને ખેતરમાં તો ભાઈ ગારો હોય ને તો છે ને ઢોકળની દવા બધી લાગે, નગર સુકાઈ ગયું ને તો લાગે નહીં. એટલે આપણે એ દવા વાળીએ જાય જોઈ લે. ત્યારે આપણે છે ને પાછા ક્યાં જઈએ નદીએ જાય, કારણ કે જો આ દૂધનો બાટલો દેખાય, દૂધનો બાટલો આપણે છે ને મારા બાપુજી નદીનો કાંઠે આવ્યા ને ત્યાં દેવા જવાનું હોય. કારણ કે આપણે ભાઈ હજી છે ને 12 વાગે ઘરે જવું તો અલગ દૂધ છે ને એની બગડી જાય, એટલે ફ્રીજમાં મેળવું પડે. એટલે બાપુજી લેવા આવ્યા તો આપણે એને અમે કાંઠે દઈ આવી, કારણ કે નદીમાં થોડું પાણી ઊંડું હોય એટલા માટે. આપણે તો નીકળતા હોય એટલે વાંધો ન હોય, એ નીકળતા હોય પણ એને ઓલા બૂટને પહેર્યો એટલે પલળી જાય. એટલે ફટાફટ આપણે જેમાં ગાયો બાંધીએ ને ત્યાં દૂધનો બાટલો છે ને પુગાડતા આવીને દઈ દીધું મેં બાપુજીને, એ વહી ગયા હે. હવે આપણે પાછા જઈએ વાડીએ, કારણ કે ભાઈ વાડીએ આપણે હજી છે ને વાસળાને અંદર બાંધવાનું, કારણ કે બાયણે છે ને આપણે બાંધ્યો હોય અને ગાયો આપણે જો બાંધીએ દેખાય નહીં. લેંકો ભાઈ આપણું છે ને જો ઊંડું હતું ને પલળી ગયું જોઈ લે. આપણે અહીં લગ સડાવ્યું તો પાણી છે ને એટલું થાય ગોઠણ માથે, એ તો વાંધો નહીં, તડકો નીકળી એટલે ઉપાઈ જાય બરાબર.